મુંબઈમાં બનેલી હોર્ડિંગ્સ દુર્ઘટના બાદ હવે વડોદરા પાલિકાએ શીખ નથી લીધી, કારણ કે શહેરના અનેક 4 રસ્તાઓ એવા છે કે જ્યાં જોખમી હોર્ડિંગ્સ દેખાઈ રહ્યા છે। શું મુંબઈ જેવી કોઈ દુર્ઘટના ઘટે ત્યારબાદ જ તંત્ર જાગશે? શહેરમાં ખાનગી બિલ્ડિંગો પર મસમોટા હોર્ડિંગ્સ જોવા મળ્યા હતા, જેનાથી કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, એ તે એક મોટો સવાલ છે। રાજ્યના માથે જે ચોમાસાના વાદળો છે તે ઘેરાઈ રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી છે તેના દાવા કરવામાં આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ચોમાસાની સ્થિતિ જે છે તે અત્યારે માથા પર છે, ચોમાસું માથા પર છે, ત્યારે જે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વાવાઝોડાના સમયે જે નાગરિકો છે તેમના જાનમાલને નુકસાન ન પહોંચે તેના માટે જે મસમોટા ઝાડવા હોય છે રસ્તા પર તેની ડાળખીઓનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય તો કોઈ વાહન ચાલક પર આ જે ઝાડ છે તેની ડાળખીઓ ન પડે। પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની જે બેવડી નીતિ છે તે છતી થઈ છે। વડોદરા મહાનગરપાલિકાને જે ઝાડવા છે તેના ડાળખા દેખાય છે, પરંતુ આ જે તગડી કમાણી કરીને આપતા જે હોર્ડિંગ છે તે હોર્ડિંગ નથી દેખાતા। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના દ્રશ્યો છે ને જોઈ શકાય છે કે આ જર્જરિત ઇમારતો પર જે મસ્ત મોટા હોર્ડિંગ છે તે અત્યારે લાગેલા છે। સામાન્ય રીતે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ જે હોર્ડિંગ છે તે ચોમાસા પહેલાં જ દૂર કરવાના હોય છે, પરંતુ આ વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના હાથ ક્યાંક ને ક્યાંક બંધાયેલા હોય તેમ લાગી રહ્યું છે, અથવા તો હોર્ડિંગ લગાવતી જે કંપનીઓ છે તેમના દ્વારા ટેબલ નીચે વ્યવહાર કરવામાં આવતો હોય તે આ દ્રશ્યો પરથી ફલિત થાય છે। સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેજી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો? લોકોના જાનમાલની ચિંતા કરતી જે પાલિકા છે તેને ઝાડવા જે છે તેના ડાળખા દેખાય છે, પરંતુ આ જોખમી હોર્ડિંગ નથી દેખાતા। બેવડી નીતિ માનો છો પાલિકાની? જે રીતે વડોદરા મહાનગરપાલિકાની આ બેવડી નીતિ સામે આવી છે, ઝાડવા કાપવા, પ્રી મોન્સૂન કામગીરીમાં ખાલી ગટરો સાફ કરી, પરંતુ જે રીતના વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ લાગ્યા છે, મસ્ત મોટા હોર્ડિંગ્સ છે, જર્જરિત ઇમારતો પર લાગ્યા છે। હાલમાં જ મુંબઈમાં બનાવ બન્યો, મોટું હોર્ડિંગ પડ્યું, લોકોના મૃત્યુ થયા, તો વડોદરા મહાનગરપાલિકા શું કોઈના મૃત્યુ બાદ આવા હોર્ડિંગ્સ ઉતારશે? જેવું અત્યારે ઉનાળો છે એવું ચોમાસું ભયંકર રહેશે, વરસાદ પણ આવશે, વાવાઝોડું પણ આવશે, અને આવા હોર્ડિંગ્સ પડશે તો જવાબદાર કોણ? વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓને વિનંતી છે કે આ તમામ હોર્ડિંગ્સો તાત્કાલિક ઉતારી લેવા જોઈએ। કે આ જે તમામ હોર્ડિંગ છે કે જે જર્જરિત ઇમારતો પર લાગેલા છે એ તમામ હોર્ડિંગ જે છે તે વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। આખરી ગરમીમાં વીજ કાપ પર શક્તિસિંહનું ટ્વીટ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે ટ્વીટ કરીને માંગણી કરી, ગરમીનો પ્રકોપ છે, વીજ કાપ ન રખાય। તેમણે ટાંક્યું છે કે સખત ગરમી અને હીટવેવનો પ્રકોપ છે, ત્યારે વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ અને ખૂબ ઓછા વોલ્ટેજની ફરિયાદો ઉઠી રહી છે તેના પર ધ્યાન આપે। સરકારને વિનંતી છે કે હીટવેવની આગાહી છે ત્યાં સુધી વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ ન રાખે। સુરતમાં બોમ્બે માર્કેટ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો। નશાની હાલતમાં 2 શખ્સો ઝઘડતા હતા અને હત્યા થઈ ગઈ। 40 વર્ષીય દેવાશીષ નામના વ્યક્તિની હત્યા થઈ। ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે। તો સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારનો આ બનાવ, જ્યાં હત્યા થઈ ગઈ। નશાની હાલતમાં બંને શખ્સો પહેલા ઝઘડતા હતા, ત્યારબાદ એટલી હદે તેઓ ઉગ્ર બની ગયા કે હત્યા કરી નાખી। 40 વર્ષીય દેવાશીષ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે અહીંયા પહોંચી છે, તપાસ ચાલી રહી છે। છોટાઉદેપુરના જેતપુર પાવી કવાટ રોડ પાસે પિકઅપ ગાડી ખાડામાં ખાબકી ગઈ। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ ઘટના બની। પિકઅપ ગાડીમાં સવાર 15 થી 20 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી। હાફેશ્વર મેળામાંથી ઘોગંબા જિંજરી ઘરે પરત ફરતા આ અકસ્માત નડ્યો। અકસ્માતને લઈને લોકોના ટોળા ઉમટ્યા હતા। આ તરફ અમદાવાદમાં સીટીએમ પાસે ચુનીલાલ પાર્ક પાસે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની। દિવાલ અને તેનો શેડ તૂટતા ટાઇલ્સને જથ્થો કાર પર પડતા કારને મોટું નુકસાન થયું। આ તસવીરો જુઓ। ઘટના અંગેની જાણ થતાં જ્યારે ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી હતી ત્યારે આ સમગ્ર બાબતે આગળની તપાસ હાથ ધરી હતી। જોકે કાર અને અન્ય વાહનોને ખાસું નુકસાન થયું છે, કારણ કે ટાઇલ્સનો જથ્થો કાર ઉપર પડ્યો હતો। તો ફાયર વિભાગની ટીમ અહીંયા આ સમગ્ર મામલે તપાસ માટે પહોંચી હતી। જોકે હાલ કોઈ જાનહાનિ અહીંયા થઈ નથી, પરંતુ જે કાર અહીંયા મુકાયેલી હતી તેને વ્યાપક નુકસાન થયું છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।
આપણે અસહ્ય ગરમીથી હીટ સ્ટ્રોકના દર્દી વધ્યા, ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ બાજુ આણંદના સોજિત્રામાં રોગચાળો વકર્યો. પાણીજન્ય રોગચાળો વકરતા અનેક લોકો બીમાર, ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો. 60 જેટલા દર્દીઓ આવ્યા ઝપેટમાં. હાલ 8 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી. ટેબ્લેટ અને ઓઆરએસનું કર્યું વિતરણ. ગુજરાતમાં ગરમીએ માજા મૂકી છે. સૂર્યદેવતા 50 ડિગ્રીને પાર પહોંચવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે આ ગરમીમાં તંત્રએ બપોરના સમયે મજૂરોને કામકાજ ન કરવાની સૂચના આપી છે. રાજ્યભરના કેટલાક બિલ્ડરોએ આ માનવતાને નેવે મૂકી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તો રાજ્ય સરકારના પરિપત્રનો સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન થતું જોવા મળ્યું. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગરમીમાં કામદારોની કામગીરીના નિયમો ભંગ થતા નજરે પડ્યા. બપોરે 1 થી 4 કલાક દરમિયાન કામદારો પાસે કામ ન કરાવવાનો પરિપત્રમાં ઉલ્લેખ છે, છતાં એએમસી જ સરકારી પરિપત્રનો સરેઆમ ભંગ કરતી નજરે પડી છે. સિવિલ નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની રહી છે, જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા. તો રાજકોટમાં તંત્ર મનપાના નિયમોનું ઉલ્લંઘન કરતું દેખાયું. ભર તડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી છાંટતા જોવા મળ્યા. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા. 1 વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. શ્રમિકે પણ સ્વીકાર્યું કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું છે. તો ગરમીને લઈને રાજ્યની જનતાને સીએમએ સૂચન કર્યું છે. જનતા જોગ સીએમએ ટ્વીટ કરીને સૂચનો આપ્યા છે. આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું સૂચન કર્યું છે. તડકામાં ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, તો પશુઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંગ દજાડતી ગરમી ફક્ત જીવલેણ જ નહીં, પરંતુ હવે આર્થિક ફટકો પણ મારી રહી છે. ગરમીના પ્રકોપના કારણે પશુઓએ દૂધ આપવાનું ઓછું કરી દીધું. પહેલા કરતા પશુઓના આવતા દૂધમાં ઘટાડો થતા પશુપાલકોને ફટકો પડ્યો છે. આણંદની પાળજ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે. ગરમીની અસર લોકોને સાથે સાથે દૂધાળા પશુઓને પણ થઈ રહી છે. ગત 2 મહિનાની સરખામણીમાં આ મહિને ઘણું ઓછું દૂધ ઉત્પાદન થયું છે. માર્ચ મહિનામાં 1 લાખ લીટર, એપ્રિલમાં 96,000 લીટર, તેની સામે ચાલુ મહિનામાં 70,000 લીટર જ દૂધ ઉત્પાદન થયું છે. પાળજ દૂધ ઉત્પાદક મંડળીએ માર્ચમાં 70 લાખ, એપ્રિલમાં 61 લાખ રૂપિયા અને મે માસમાં 43 લાખ રૂપિયાની ચૂકવણી સભાસદોને કરી છે. આ વિરોધ, આ આક્રોશ અને આ હલ્લાબોલનું કારણ છે પાણી. કાળઝાળ ગરમીમાં તાપીના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. અગન વર્ષા વચ્ચે મહિલાઓને દૂર દૂર પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે. તાપીની ડોલવણ તાલુકાના કણથા ગામની મહિલાઓ પાણીથી પરેશાન થઈ રહી છે. પાણીની રામાયણના કારણે મહિલાઓ રોષે ભરાઈ વિરોધ પ્રદર્શન કર્યું. પાણી પુરવઠા વિભાગની કચેરીએ પહોંચીને હોબાળો મચાવ્યો. કચેરીઓમાં હાય હાય પાણી આપોના નારા લગાવી માટલા ફોડ્યા. મહિલાઓના વિરોધના પગલે કચેરીમાં સન્નાટો છવાઈ ગયો. અધિકારીઓ દોડતા થઈ ગયા. પાકિસ્તાનને ગુપ્ત માહિતી